Good morning, students. Today we see in a IBFS subject, ninth topic is the inspections of the SEBI. એટલે કે SEBI દ્વારા એનું ઇન્સ્પેક્શન્સ એની દેખરેખ કેવી રીતે રાખવામાં આવે છે મર્ચન્ટ બેન્કર્સની અંદર. તો કે SEBI is entitled to undertake the books of accounts, records and the documents of the merchant bankers for the inspections to ensure that the books are maintained in the merchant in the manner required as per the provisions of the SEBI Act. એટલે કે SEBI છે એ ખાતરી કરે છે તો કે મર્ચન્ટ બેન્કર્સ જે અંડરટેક કરે છે તો કે બુક્સ ઓફ અકાઉન્ટ્સ છે, એના રેકોર્ડ્સ છે, એના ડોક્યુમેન્ટ્સ છે, એ દરેક મર્ચન્ટ બેન્કર્સ છે દરેકનું ઇન્સ્પેક્શન્સ કરે છે અને ખાતરી કરે છે કે બુક્સ આર મેન્ટેન ઇન ધી મેનર. એટલે કે આ બધા જે બુક્સ છે એ મેન્ટેન થઈ છે કયા મેનરમાં, તો કે એઝ પર ધી પ્રોવિઝન્સ ઓફ ધી SEBI એક્ટ. એટલે કે સેબીના નિયમો મુજબની એની જોગવાઈઓ છે એ મુજબ દરેક બુક્સ ઓફ અકાઉન્ટ છે હેન્ડલ થયું છે કે નહીં તો એને દેખરેખ રાખવાનું કામ કોનું હોય છે તો કે સેબીનું. Next, SEBI is entitled to inspect the rules and regulations are being complied with and to investigate the complaints from the investors against the merchant bankers or against the activities of the merchant bankers in the interest of the security business or in the interest of the investors. એટલે કે SEBI છે એ ઇન્સ્પેક્ટ એટલે કે નિરીક્ષક કરે છે તો કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એટલે કે નિયમો ને બધા ઘડેલા છે સેબીના એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો કરે છે કે નહીં મર્ચન્ટ બેન્કર્સ આર બીઇંગ કમ્પ્લાઇડ વિથ એટલે કે એની સાથે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ મુજબ જ ચાલે છે કે નહીં એનું ઇન્સ્પેક્ટ કરવાનું કામ કોણ કરે છે તો કે SEBI એન્ડ ઇન્વેસ્ટિગેટ ધી કમ્પ્લેન્ટ્સ અને એ જો ફરિયાદો આવી હોય તો એનું ઇન્વેસ્ટિગેટ કરે છે, એના ઉપર દેખરેખ રાખે છે ફોર ધ ઇન્વેસ્ટર્સ અગેન્સ્ટ ધી મર્ચન્ટ બેન્કર. એટલે કે ઇન્વેસ્ટર્સે જે ફરિયાદ કરી છે તો એનું ઇન્વેસ્ટિગેટ કરવાનું કામ પણ કોણ કરે છે તો કે SEBI ઓર અગેન્સ્ટ ધ એક્ટિવિટીઝ ઓફ ધી મર્ચન્ટ બેન્કર અથવા તો ઇન્વેસ્ટર્સ છે એણે તો કે મર્ચન્ટ બેન્કર્સની એક્ટિવિટીઝ છે એના માટેની જે કમ્પ્લેન્ટ્સ કરી છે તો કે ઇન ધી ઇન્ટરેસ્ટ ઓફ ધી સિક્યુરિટી બિઝનેસ કે જેનો ઇન્ટરેસ્ટ કેમાં હોય છે સિક્યુરિટી બિઝનેસ એટલે કે ટ્રેડિંગ કરવાનું હોય છે શેરનું ત્યાં અથવા તો ઇન્ટરેસ્ટ ઓફ ધી ઇન્વેસ્ટર્સ કે ઇન્ટરેસ્ટ ઓફ ધી ઇન્વેસ્ટર્સ એટલે કે રોકાણકારો છે એના હિતમાં કાર્ય ન કરતા હોય અને જો એની કમ્પ્લેન્ટ્સ આવી હોય તો એની ઇન્વેસ્ટિગેટ કરવાનું કામ પણ કોણ કરે છે તો કે SEBI. Next, તો કે SEBI can undertake the inspections either giving the reasonable notice or without notice to the merchant bankers. એટલે કે SEBI can undertake the inspections એ ઇન્સ્પેક્શન નિરીક્ષક કર્યા પછી either giving the reasonable notice અથવા તો મર્ચન્ટ બેન્કર્સને શું કરશે કોઈ ચોક્કસ નોટિસ આપશે અથવા તો વિધાઉટ નોટિસ ટુ ધી મર્ચન્ટ બેન્કર અથવા તો કોઈ એવા એક્શન લેશે કે નોટિસ વગર મર્ચન્ટ બેન્કર્સને શું આપવામાં આવે છે નિરીક્ષક કરવાનું હોય છે એની એક્ટિવિટીઝનું કે ઘણી વખત એને નોટિસ આપવી પણ પડતી હોય છે અને ઘણી વખત ન પણ આપવી પડે તો એનું દેખરેખ રાખવાનું કામ એનું નિરીક્ષક કરવાનું કામ કોનું હોય છે તો કે મર્ચન્ટ બેન્કર. The merchant banker has an obligations to give all the assistance in the connections with the inspections. એટલે કે મર્ચન્ટ બેન્કર છે એ પોતાની દરેક ફરજો છે કે જે સેબીએ ફાળવેલી છે એ દરેકની ફરજો નિભાવવાનું કામ કોનું હોય છે મર્ચન્ટ બેન્કર્સ. સો મર્ચન્ટ બેન્કર હેઝ એન ઓબ્લિગેશન્સ ટુ ગીવ કે એની ફરજ છે ટુ ગીવ ઓલ ધી આસિસ્ટન્સ ઇન ધી કનેક્શન્સ વિથ ધી ઇન્સ્પેક્શન્સ. એટલે કે મર્ચન્ટ બેન્કરની ફરજ છે કે જ્યારે પણ સેબી એનું ઇન્સ્પેક્શન્સ કરવા આવે છે તો દરેક SEBI જે માગે છે દરેક ઇન્ફોર્મેશન આપવાનું કામ કોનું છે ફરજ કોની છે તો કે મર્ચન્ટ બેન્કર્સની. Moreover, merchant banker has to furnish all the necessary and required informations to inspecting the authorities. એટલે કે જે ઓથોરિટી છે જે વ્યક્તિ કે જે ઇન્સ્પેક્ટ કરવા માટે આવ્યો છે તો એને શું કહેવાય છે જરૂરી જે પણ જરૂરી અથવા તો રિક્વાયર્ડ ઇન્ફોર્મેશન્સ છે માહિતી છે પહોંચાડવાનું કામ કોનું છે તો કે મર્ચન્ટ બેન્કર્સનું. SEBI can appoint qualified auditors to investigate into the books of accounts or the affairs of the merchant banker. એટલા માટે SEBI છે એ અપોઇન્ટ કરે છે ક્વોલિફાઈડ ઓડિટર્સ કે જે ઓડિટર્સ કે જે કોણ હોય છે તો કે હુ ચેક આઉટ ધી બુક્સ ઓફ અકાઉન્ટ્સ ઓફ ધી કંપનીના બુક્સ ઓફ અકાઉન્ટ છે ને ચેક આઉટ કરવાનું કામ કોનું હોય છે તો કે ઓડિટર્સનું કે જોશે કે કંઈ ફ્રોડ થયો નથી ટ્રુ અને ફેર સ્ટેટમેન્ટ બતાવ્યા છે કે નહીં. એટલા માટે SEBI છે એ શું કરશે અપોઇન્ટ કરશે કોને તો કે ક્વોલિફાઈડ ઓડિટર્સ
ટુ ઇન્વેસ્ટિગેટ ઇન ટુ ધી બુક્સ ઓફ અકાઉન્ટ કે જે બુક્સ ઓફ અકાઉન્ટનું એ શું કરશે, દેખરેખ રાખશે, ઓર અફેર્સ ઓફ ધી મર્ચન્ટ બેન્કર્સ, અને મર્ચન્ટ બેન્કર્સે જે પણ કાર્ય કર્યું છે એ દરેકનું ઇન્વેસ્ટિગેટ કરવાનું કામ કોનું હોય છે, ક્વોલિફાઈડ ઓડિટર્સનું. ઓપોર્ચ્યુનિટી ઇઝ ગિવન ટુ ધી મર્ચન્ટ બેન્કર્સ ટુ મેક ધી એક્સપ્લેનેશન્સ આફ્ટર ગિવિંગ ધી ઇન્સ્પેક્શન્સ રિપોર્ટ ટુ હિમ. એટલે કે જો એનો રિપોર્ટ નિરીક્ષક થયા પછી જો કંઈ પણ ભૂલ હશે તો મર્ચન્ટ બેન્કર્સને તક પણ આપવામાં આવે છે કે એના વિશે એક્સપ્લેન કરી શકે કે આ ભૂલ શેના કારણે થઈ છે, તો એને એક્સપ્લેનેશન પણ કરવાની એને તક આપવામાં આવે છે. ઇન અ કેસ ઓફ ધી ડિફોલ્ટ ઓર ધ કોન્ટ્રોવર્સીઝ ધ મર્ચન્ટ બેન્કર્સ વુડ બી લાયેબલ ફોર ધ એક્શન્સ ઇન ધી મેનર સ્પેસિફાઈડ બાય ધી સેબી ઇન્ટરમીડિયેટરીઝ રેગ્યુલેશન્સ. પણ જો એના એક્સપ્લેનેશન્સ દ્વારા પણ જો એ સાચું ન પાડી શકે, તો જો એ ડિફોલ્ટ થાય એટલે કે એ કહેવાય ને કે ખોટો પડે મર્ચન્ટ બેન્કર, તો એ જવાબદાર છે ફોર ધ એક્શન્સ ઇન ધ મેનર સ્પેસિફાઈડ બાય ધી સેબી ઇન્ટરમીડિયેટરીઝ રેગ્યુલેશન્સ. સેબી ઇન્ટરમીડિયેટરીઝ રેગ્યુલેશન્સ મુજબ જો એ ડિફોલ્ટ ગણાશે તો એ જવાબદાર છે કે જે સેબી એક્શન્સ લેશે એ સ્ટ્રિક્ટ પણ હોઈ શકે છે અને લિબરલ પણ હોઈ શકે છે. તો એ એક્શન્સ છે એના વિશે તો એ સેબી દ્વારા જે પણ મર્ચન્ટ બેન્કર્સને આપવામાં આવે છે એક્શન્સ, તો એને શું કરવું પડે છે, એક્સેપ્ટ કરવું પડે છે. સો ધીસ ઇઝ ધ પોઈન્ટ ઓફ ધી ઇન્સ્પેક્શન્સ બાય ધી સેબી. આ ટોપિકમાં તમને કંઈ ન સમજાય તો એની ટાઈમ પૂછી શકો છો. થેન્ક યુ.